રાણા સાંગા એક યોદ્ધા, એક દંતકથા. પૂરું નામ મહારાણા સંગ્રામસિંહ પ્રથમ. શાસનકાળ 1509 થી 1528 ઈસવી. ઉપાધિ હિન્દુપત એટલે કે હિન્દુઓના રક્ષક, અને સૈનિકનો ભગ્નાવશેષ, કારણ કે શરીર પર 80 ઘા હતા. મહારાણા સાંગા ભારતીય ઇતિહાસના એવા વિરલ યોદ્ધા હતા જેમના નેતૃત્વમાં રાજપૂતાનાના તમામ રાજાઓ એક ઝંડા નીચે એકઠા થયા હતા. તેઓ મહારાણા કુંભાના પૌત્ર અને મહારાણા પ્રતાપના દાદા હતા. જન્મ અને પ્રારંભિક સંઘર્ષ. જન્મ: મહારાણા સાંગાનો જન્મ 12 એપ્રિલ 1482ના રોજ થયો હતો. તેઓ મેવાડના રાણા રાયમલના પુત્ર હતા. ભાઈઓ વચ્ચે સંઘર્ષ. રાણા રાયમલને 4 પુત્રો હતા: પૃથ્વીરાજ, જયમલ, જયસિંહ અને સાંગા. જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી હતી કે સાંગા જ મેવાડના રાજા બનશે. આ સાંભળીને મોટા ભાઈ પૃથ્વીરાજ ગુસ્સે થયા અને સાંગા પર હુમલો કર્યો. આંખનું બલિદાન. આ કૌટુંબિક ઝઘડામાં સાંગાએ પોતાની એક આંખ ગુમાવી દીધી. જીવ બચાવવા માટે તેમણે અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો અને તેઓ જંગલોમાં ભરવાડ સાથે રહ્યા અને મુશ્કેલ જીવન જીવ્યા. રાજ્યાભિષેક 1509. પોતાના ભાઈઓના મૃત્યુ પછી સંજોગો એવા બન્યા કે 1509માં મહારાણા સાંગા મેવાડની ગાદી પર બેઠા. જ્યારે તેઓ રાજા બન્યા ત્યારે મેવાડ ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલું હતું, પરંતુ પોતાની બહાદુરીથી તેમણે મેવાડને ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બનાવ્યું. મહાન વિજય ગાથાઓ. મહારાણા સાંગાએ તેમના જીવનકાળમાં અસંખ્ય યુદ્ધો લડ્યા અને મોટા ભાગના યુદ્ધોમાં વિજય મેળવ્યો. માળવા પર વિજય. માળવાના સુલતાન મહેમૂદ ખિલજી બીજાને હરાવીને સાંગાએ તેને બંદી બનાવ્યો, પરંતુ રાજપૂત પરંપરા મુજબ તેમણે દુશ્મનને માફ કરી દીધો અને તેનું રાજ્ય પાછું સોંપી દીધું. આ તેમની ઉદારતાનું ઉદાહરણ હતું. ગુજરાતના સુલતાન સાથે ટક્કર. ગુજરાતના બાદશાહ મુઝફ્ફર શાહ સાથે પણ તેમણે યુદ્ધ કર્યું અને ઈડરની ગાદી પર રાયમલને બેસાડીને પોતાની તાકાત બતાવી. દિલ્હી સલ્તનત પર વિજય. ખતોલીનું યુદ્ધ 1517. દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદી સાથે ખતોલી અને બાડીના યુદ્ધમાં ભયંકર લડાઈ થઈ. આ યુદ્ધમાં રાણા સાંગા જીત્યા, પરંતુ તેમણે પોતાનો એક હાથ ગુમાવવો પડ્યો અને પગમાં તીર વાગવાથી તેઓ કાયમ માટે લંગડા થઈ ગયા. ખાનવાનું ઐતિહાસિક યુદ્ધ 1527. આ યુદ્ધ ભારતના ઇતિહાસનું નિર્ણાયક યુદ્ધ માનવામાં આવે છે. બાબરનું આગમન. મુગલ બાદશાહ બાબર પાણીપતનું યુદ્ધ જીતીને ભારતમાં પગપેસારો કરી ચૂક્યો હતો. રાણા સાંગા જાણતા હતા કે જો બાબરને નહીં રોકવામાં આવે તો ભારત ગુલામ બની જશે. રાજપૂત એકતા. રાણા સાંગાએ પાતી પેરવન પરંપરા મુજબ તમામ રાજપૂત રાજાઓને પત્ર લખીને એકઠા કર્યા. ઇતિહાસમાં છેલ્લી વાર તમામ રાજપૂતો એક નેતૃત્વ હેઠળ એકઠા થયા હતા. મહારાણા સાંગાનું વ્યક્તિત્વ અને વારસો. 80 ઘા ધરાવતું શરીર. તેમના શરીર પર તલવાર અને ભાલાના 80 જેટલા ઘા હતા. તેમણે એક આંખ, એક હાથ અને એક પગ ગુમાવ્યો હતો, છતાં તેમનું મનોબળ અતૂટ હતું. થાનવાનું મહાયુદ્ધ. જ્યારે રાજપૂતી તલવારો અને બાબરની તોપો ટકરાઈ. તારીખ 17 માર્ચ 1527. સ્થળ ખાનવા. આગ્રાથી પશ્ચિમમાં રાજસ્થાનની સરહદ પાસે. પક્ષ મહારાણા સાંગા એટલે કે રાજપૂત સંઘ વિરુદ્ધ બાબર એટલે કે મુઘલ સેના. 1. યુદ્ધ પહેલાંનું વાતાવરણ. પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવ્યા પછી બાબરને લાગ્યું કે ભારત પર રાજ કરવું સરળ હશે, પરંતુ તેનો સામનો હિન્દુપત રાણા સાંગા સાથે થયો. જ્યારે બાબરે રાણા સાંગાની વિશાળ સેના અને રાજપૂતોની વીરતાની વાતો સાંભળી ત્યારે તેની સેના ડરી ગઈ હતી. બાબરે પોતાની સેનાનો જુસ્સો વધારવા માટે દારૂના વાસણો ફોડી નાખ્યા અને આ યુદ્ધને જેહાદ એટલે કે ધર્મયુદ્ધ જાહેર કર્યું. 2. સેનાની સરખામણી. રાણા સાંગાની સેના લગભગ 2 લાખ સૈનિકો, જેમાં રાજપૂતો, અફઘાનો અને મેવાતીઓ સામેલ હતા. સાંગાના ઝંડા નીચે 7 રાજા, 9 રાવ અને 10 રાવત એટલે કે નાના સરદારો લડી રહ્યા હતા. બાબરની સેના સંખ્યા ઓછી હતી, પરંતુ તેની પાસે તોપખાનું એટલે કે આર્ટિલરી હતું, જે તે સમયે ભારતમાં કોઈની પાસે નહોતું. વળી તેની પાસે અશ્વદળની ખાસ વ્યૂહરચના હતી. 3. રણ મેદાન અને વ્યૂહરચના.
યુદ્ધ શરૂ થતાં જ રાજપૂતોએ બાબરની સેના પર ભીષણ આક્રમણ કર્યું. શરૂઆતમાં રાજપૂતોનું પલડું ભારે હતું. મુઘલ સેના પાછળ હટવા લાગી હતી. બાબરની તુલુગુમા પદ્ધતિ. બાબરે પોતાની સેનાને ડાબી, જમણી અને મધ્ય એમ 3 ભાગમાં વહેંચી હતી અને તોપોને ગાડાની વચ્ચે છુપાવીને રાખી હતી. આગ ઓકતી તોપો. જ્યારે રાજપૂત ઘોડેસવારો અને હાથીઓ નજીક આવ્યા ત્યારે બાબરે તોપો ફોડવાનો હુકમ કર્યો. આગ અને ધડાકાથી હાથીઓ ડરી ગયા અને પોતાની જ સેનાને કચડવા લાગ્યા. 4. વિશ્વાસઘાત. ઇતિહાસકારો માને છે કે યુદ્ધના નિર્ણાયક સમયે રાયસીનના રાજા શિલહદી તંવર એટલે કે સિલ્હાદી તંવર જે સાંગા સાથે હતા તે અચાનક પક્ષ બદલીને બાબર સાથે ભળી ગયા. આ દગાને કારણે રાજપૂત સેનાનું મનોબળ તૂટ્યું અને વ્યૂહરચના વિખેરાઈ ગઈ. 5. રાણા સાંગાનું ઘાયલ થવું. યુદ્ધ ચાલુ હતું ત્યારે રાણા સાંગા હાથી પર બેસીને સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા. અચાનક એક તીર તેમના માથામાં વાગ્યું અને તેઓ હોદામાં ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા. મેવાડના સરદાર ઝાલા અજા એટલે કે અજ્જા એ પરિસ્થિતિ પારખી લીધી. તેમણે રાણા સાંગાનું રાજચિહ્ન એટલે કે મુગુટ અને છત્ર પોતે પહેરી લીધું અને હાથી પર બેસી ગયા, જેથી સેનાને લાગે કે રાણા લડી રહ્યા છે. સાંગા બેભાન અવસ્થામાં યુદ્ધ મેદાનથી બહાર બસવા લઈ જવામાં આવ્યા. જ્યારે રાણા સાંગા ભાનમાં આવ્યા ત્યારે તેમણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી હું બાબરને હરાવીશ નહીં અને ચિત્તોડ પાછું નહીં મેળવું ત્યાં સુધી હું ચિત્તોડમાં પગ નહીં મૂકું. ઝાલા અજ્જા વીરતાપૂર્વક લડ્યા અને શહીદ થયા, પણ ત્યાં સુધીમાં યુદ્ધનું પાસું પલટાઈ ગયું હતું. 6. યુદ્ધનું પરિણામ. આ યુદ્ધમાં રાજપૂતોની હાર થઈ અને બાબરે ભારતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો મજબૂત કર્યો. જો ખાનવાના યુદ્ધમાં રાણા સાંગા જીત્યા હોત તો ભારતનો ઇતિહાસ આજે કંઈક અલગ જ હોત. 30 જાન્યુઆરી 1528ના રોજ કાલપી નજીક તેમનું અવસાન થયું, પણ ઇતિહાસકારોના મતે તેમના જ સાથીઓએ તેમને ભોજનમાં ઝહેર આપી દીધું. મંડલગઢમાં તેમની સમાધિ એટલે કે છત્રી આજે પણ મોજૂદ છે. પ્રેરણા. તેમનું જીવન બલિદાન અને સ્વાભિમાનનું પ્રતીક છે. માથું કપાય પણ ધડ લડે, આ કહેવત રાજપૂતો માટે સાંગા જેવા વીરોને કારણે જ પ્રચલિત થઈ છે. જય હિન્દ, જય ભારત, જય મેવાડ.